અમદાવાદમાં પશ્ચિમ વિસ્તારના સ્મશાનોની સરખામણીએ પૂર્વ વિસ્તારમાં સ્મશાનમાં ભેદભાવની નીતિ જેવો ઘાટ એક તરફ પશ્ચિમ વોર્ડમાં 12 કરોડના ખર્ચે વાડજ વિસ્તારમાં આધુનિક સ્મશાનો બની રહ્યા છે, આ તરફ સૈજપુર વોર્ડના સ્મશાનની હાલત દયનીય છે। આસપાસના 5 કિલોમીટર વિસ્તારમાંથી અંતિમ વિધિ માટે સ્થાનિકો સ્મશાનનો ઉપયોગ કરે છે। 50 વર્ષથી વધુ સમય જૂના સ્મશાનને હજુ પણ ટેન્ડરિંગ માટે રાહ જોવાની સ્થિતિ છે। ખુદ રોડ કમિટીના ચેરમેન વોર્ડના કાઉન્સિલર હોવા છતાં સ્મશાનના નવીનીકરણમાં વિલંબ છે। વોર્ડના 3 કાઉન્સિલર્સને પણ એબીપી અસ્મિતા સમક્ષ કબૂલાત કરી કે સ્મશાનની સ્થિતિ દયનીય છે અને તે અંગે રજૂઆત કરવામાં આવી। અગાઉ ટેન્ડર બહાર પડાયું પણ એક જ કોન્ટ્રાક્ટરે રસ દાખવતા રીટેન્ડર કરવાની સ્થિતિ આવી છે। આગામી 1 થી 1.5 મહિનામાં સ્મશાનના નવીનીકરણની કામગીરી શરૂ કરવા કાઉન્સિલર્સને વિશ્વાસ છે। અમદાવાદ શહેરમાં એક તરફ પશ્ચિમ વિસ્તારમાં આધુનિક અને 10 કરોડથી વધુની કિંમતના સ્મશાનો બની રહ્યા છે, બીજી તરફ અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલા આ સ્મશાનની હાલત દયનીય બનતી જાય છે। લગભગ 40-45 વર્ષ જૂનું સૈજપુર વોર્ડનું સ્મશાન છે અને ત્યાં આગળ નવીનીકરણ કરવામાં આવ્યું નથી। અલગ અલગ રીતે માગણી કરવામાં આવી તેમ છતાં પણ તેના નવીનીકરણની કામગીરી હજી સુધી શરૂ નથી કરાઈ। આપણી સાથે વોર્ડના 3 કાઉન્સિલરો છે, તેમની સાથે વાત કરશું। સાહેબ, કારણ શું? કેટલા વર્ષ જૂનું આ સ્મશાન છે? લગભગ કેટલા લોકો અત્યારે અંતિમ વિધિ માટેનો ઉપયોગ કરતા હશે? આમ મૂળ સ્મશાન તો આ સૈજપુર ગામનું છે। જ્યારે સૈજપુર ગામ હતું ત્યારથી આ સ્મશાનનો ઉપયોગ થતો હતો। એ પછી જેમ કોર્પોરેશનની અંદર વિસ્તાર ભળતો ગયો એમ એનો કોર્પોરેશને સ્મશાન બનાવ્યું, પરંતુ આજુબાજુના વિસ્તારમાંથી લગભગ 5 કિલોમીટરમાંથી લોકો અહીંયા સ્મશાને આવતા હોય છે, બીજે ક્યાંય સ્મશાન છે નહીં અવેલેબલ। એટલે લોકોની ડિમાન્ડ એવી હતી કે ભાઈ આ સ્મશાન બહુ જૂનું પુરાણું છે, તો એને નવું ડેવલપ કરવા માટેની તમે પ્રોસિજર કરો। એટલે અમે 4 કાઉન્સિલરો ભેગા થઈને નક્કી કર્યું કે ભાઈ આપણે નવું સ્મશાન માટે રજૂઆત કરવી જોઈએ। हमारे वोर्ड की जनता की तरफ से ये सब सवाल उठे कि भाई तुम काउंसिलर और हमारा साथ दो कि शमशान बहुत पुराना हो गया है, इसमें रोज़ छोटा मोटा खर्चा किसी को बोलते हैं तो कर देते हैं, पर इसका भी नवीकरण होना चाहिए, अपने पूर्व में भी अच्छा शमशान होना चाहिए। तो फिर हमने रजूआत रखी, चारों काउंसिलरों ने मिल के मेयर साहब के पास गए, स्टैंडिंग कमेटी के पास गए, तो उन्होंने हमको इसकी मंजूरी दे दी। उसके लिए भी हम उन सब का बहुत बहुत आभार करती हूँ मैं। मतलब વિલંબ શેમાં થયો છે? તમે જે રીતના કહી રહ્યા છો, સ્વાભાવિક રીતે જ્યારે આપ રોડ કમિટીના ચેરમેન હતા તે વખતે અલગ અલગ વિસ્તારમાં કામ થયા, પણ પોતાના વોર્ડમાં, તમારા જ વોર્ડમાં જે સ્મશાન આવેલું છે તેમાં વિલંબ શેના માટે થયો? ટેન્ડરિંગની પ્રક્રિયા થઈ છે ખરી? હું જ્યારે ચેરમેન હતો ને ત્યારે જ આની પ્રપોઝલ મેયરશ્રીને સ્ટેન્ડિંગ ચેરમેનશ્રી બધા ભેગા થઈને મેં બનાવેલી અને એમાં અમે જે નાના મોટા સુધારા વધારા કરવાના હતા એ પ્રોસેસ આશરે લગભગ 6-8 મહિના 9 મહિના ચાલી। હમણાં ટેન્ડર કર્યું પણ કમનસીબે સિંગલ ટેન્ડર આવ્યું અને આપણી કોર્પોરેશન નીતિ પ્રમાણે સિંગલ ટેન્ડર આપણે મંજૂર કરતા નથી, એટલે આનું રીટેન્ડર કરવામાં મૂક્યું છે। મને લાગે છે કે 7-8-10 દિવસ તો સમય આપી નવું ટેન્ડર ડિક્લેર થઈ જશે અને એમાં હેલ્ધી કોમ્પિટિશન થશે। એમાં જે બી કોન્ટ્રાક્ટરને આ કામ લાગશે તે આ બનાવશે। એના કારણે થોડો વિલંબ થયો છે, પણ હું એવું માનું છું કે આગામી આ 1.5 મહિનામાં ટેન્ડરની પ્રક્રિયા પૂરી થઈ જાય એટલે મેક્સિમમ 1 વર્ષમાં કે 1.5 વર્ષમાં આ કામ થઈ જશે। અને તમે પાછળ જોશો તો એક તળાવ છે અમારે, આ તળાવ સાથે અમે આખી ડિઝાઇન એટેચ કરી છે અને ખૂબ સુંદર સ્મશાન અહીંયા અમે બનાવવા માટે જઈ રહ્યા છીએ। તો કાઉન્સિલર આપણી સાથે જોડાયા હતા। પૂર્વ વિસ્તારનું આ સૈજપુર વોર્ડનું સ્મશાન છે, જેને લઈને રજૂઆત કરવામાં આવી અને તેમ છતાં પણ એક વખત ટેન્ડર બહાર પાડવામાં આવ્યું, જે રીટેન્ડર કરવામાં આવ્યું છે, કારણ કે એક જ કોન્ટ્રાક્ટર તરફથી તેમાં રસ દાખવવામાં આવ્યો હતો, જેના કારણે થઈને આ વોર્ડનું જે સ્મશાન છે તે હજી પણ રીડેવલપમેન્ટ માટેની પ્રતીક્ષા કરી રહ્યું છે। કેમેરામેન પ્રદીપસિંહ સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ।